નડિયાદ શહેરમાં પણ પાલિકાની પોલ ખુલી હોય તેવા દ્રશ્યો છે। માય મંદિર ગરનાળા પાસેના 1 કિલોમીટર વિસ્તાર આખો જળમગ્ન થઈ ગયો છે। વરસાદ બંધ થવા છતાં નથી ઓસર્યા પાણી। માય મંદિર વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયા છે। સંતરામ મંદિર રોડ અને શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા તો ડુમરાલ બજાર હોસ્પિટલ વિસ્તાર અને પીજ રોડ વિસ્તાર આખો પાણી થઈ ગયો છે। તો ખેડાના નડિયાદના દ્રશ્યો છે, જ્યાં પીજ રોડ સહિત વિવિધ વિસ્તાર જાણે કે જળમગ્ન હોય, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તેના દ્રશ્યો જોઈ શકો છો। અને ખાસ કરીને જ્યારે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરવામાં આવતી હોય તેની પોલ ખુલી છે। ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે પાલિકા તંત્રની પોલ ખુલી જવા પામી છે। કારણ કે જે રીતે મેઘ મહેર હતી તે મેઘ કહેરમાં પરિવર્તિત થઈ। નડિયાદ શહેરના તમામ વિસ્તારોની અંદર 24 કલાક પછી પણ અત્યારે પાણી જોવા મળી રહ્યા છે। અત્યારે ઊભો છું નડિયાદ શહેરના માય મંદિર ગરનાળા પાસે। લગભગ 1 કિલોમીટર સુધી પાણી ભરાયેલા જોવા મળે છે, જેના સીધી અસર સ્થાનિક સોસાયટીના નાગરિકોને પણ પડી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે પાણીનો ભરાવો થયો છે, કોઈ પણ પ્રકારનો યોગ્ય જે નિકાલ થવો જોઈએ તે નથી થઈ રહ્યો અને તેના જ કારણે બીજા દિવસે પણ અત્યારે પાણી સ્ટોર થઈ ગયા છે। વાત કરવામાં આવે તંત્રની તો તંત્ર દ્વારા એલર્ટ મોડની વાતો કરવામાં આવે છે, તંત્ર જાગતું છે તે પ્રકારની વાતો કરવામાં આવે છે, પરંતુ સ્થળ સ્થિતિ પરથી જ ખબર પડી જાય છે કે તંત્ર કેટલું એલર્ટ છે। ત્યારે જોવાનું રહેશે કે ક્યારે આ પાણી ઓસરશે અને ક્યારે નાગરિકો ઘરની બહાર નીકળી શકશે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।